હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું આઈ ગોટ કર્મયોગી અંતર્ગત કઈ રીતે આપણે આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ કઈ રીતે આપણે આપણી પ્રોફાઇલ અપડેટ કરીશું, અને પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ અલગ અલગ કોર્સ પૈકી કોઈ પણ એક કોર્સ કઈ રીતે આપણે સફળતાપૂર્વક કમ્પ્લીટ કરીશું, અને કોર્સ કમ્પ્લીટ કર્યા બાદ કઈ રીતે આપણે આપણું સર્ટિફિકેટ ડાઉનલોડ કરીશું. મિત્રો, સૌથી પહેલા આપણે આપણા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરીશું. જ્યાં પ્લે સ્ટોરના સર્ચ બટનમાં આઈ ગોટ આ કીવર્ડ ટાઈપ કરીશું. જ્યાં પહેલું જ ઓપ્શન મળશે આઈ ગોટ કર્મયોગી, જ્યાં આપણને આ રીતે એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન પર આપણે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરીને આપણા મોબાઈલમાં સક્સેસફુલી ઇન્સ્ટોલ કરી લઈશું. ત્યારબાદ આ એપ્લિકેશનને ઓપન કરીશું, અને આ એપ્લિકેશન એટલે કે આઈ ગોટ કર્મયોગીની એપ્લિકેશન ઓપન કરતા આપણને સાઇન ઇન અને રજિસ્ટર આ બે બટન જોવા મળશે. જે પૈકી આપણે સાઇન ઇન બટન પર ક્લિક કરીશું. અહીં સાઇન ઇન બટન પર ક્લિક કરતા આપણને બે ઓપ્શન જોવા મળશે, એક પાસવર્ડ સાથે અને એક ઓટીપી સાથે. તો અહીં આપણે ઓટીપી સાથે લોગિન કરીશું. અહીં મિત્રો, ઓટીપી સાથે લોગિન કરવાના ઓપ્શન પર ક્લિક કરતા આપણને મોબાઈલ નંબર પૂછવામાં આવશે. તો અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે આપણે આપણા કર્મયોગી એકાઉન્ટમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હોય એ મોબાઈલ નંબર જ અહીં આપણે ઇન્સર્ટ કરીશું. અહીં લોગિન વિથ ઓટીપી આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપણો મોબાઈલ નંબર ટાઈપ કરીશું, અને ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી આ બટન પર ક્લિક કરતા આપણા મોબાઈલ પર એક ઓટીપી જનરેટ થશે. અહીં આપણે આ ઓટીપીને ટાઈપ કરીને સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં સબમિટ બટન પર ક્લિક કરતા આપણે આઈ ગોટ કર્મયોગીના હોમ પેજ પર પહોંચી જઈશું. અહીં આપણને થોડી પરમિશન પૂછવામાં આવશે, તો આપણે while using this app આ ઓપ્શન પર ક્લિક કરીશું. અને મિત્રો, જો અહીં પ્રથમ ટ્રાયલમાં આપનું લોગિન નહીં થાય તો 2 થી 3 વખત પણ આપ પ્રયત્ન કરી શકો છો. અહીં આપણને અપડેટ પ્રોફાઇલ અને કન્ફર્મ આ બે બટન જોવા મળશે. તો અહીં આપણે કન્ફર્મ પર ક્લિક કરીશું. ત્યારબાદ ગેટ સ્ટાર્ટેડ આ બટન પર ક્લિક કરીશું, અથવા તો ઉપર સ્કીપનું એક બટન જોવા મળશે. તો શરૂઆતની આપણે ઇન્ફોર્મેશનને સ્કીપ કરીને ડાયરેક્ટ હોમ પેજ પર પહોંચી જઈશું. જ્યાં હોમ પેજ પર આપણને નીચે હોમ, એક્સપ્લોર, સર્ચ અને માય લર્નિંગ આ 4 ટેબ જોવા મળશે. અને સાથે સાથે ઉપર આપણને આપણા નામના પહેલા 2 લેટર જોવા મળશે. તો અહીં આપણે આ બટન પર ક્લિક કરીને આપણે આપણી પ્રોફાઇલ અપડેટ કરવાની છે. અહીં તમે જોઈ શકો છો, વ્યૂ પ્રોફાઇલ પર ક્લિક કરતા પ્રાઇમરી ડિટેલ, અબાઉટ મી, અધર ડિટેલ્સ, આપણું એજ્યુકેશન અને એચિવમેન્ટ્સ આ બધી જ વસ્તુ અહીં આપણે અપડેટ કરી શકીએ છીએ. તો આપણે આ પ્રોફાઇલમાં જરૂરી માહિતી અપડેટ કરી દેવી જોઈએ. અને આ માહિતી અપડેટ કરી દીધા બાદ ફરીથી આપણે સેવ ચેન્જીસ આ બટન પર ક્લિક કરીને હોમ પેજ પર પહોંચી જઈશું. મિત્રો, અહીં હોમ પેજ પર પહોંચ્યા બાદ માય સ્પેસ આ ઓપ્શનમાં આપણને અલગ અલગ કોર્સ જોવા મળશે. તો આપણે આ બધા કોર્સ પૈકી કોઈ પણ એક કોર્સ કમ્પ્લીટ કરવાનો છે. ટ્રેન્ડિંગ ઓન આઈ ગોટ. તો મિત્રો, અહીં હું આપને રિક્વેસ્ટ કરીશ કે યુવા ફોર એઆઈ આ કોર્સ એઆઈ માટેનો બેઝિક કોર્સ છે, અને જેમાં ઘણી બધી વસ્તુ આપણને પહેલેથી જ ખબર છે. તો આપણે આ અલગ અલગ કોર્સ પૈકી યુવા એઆઈ ફોર ઓલ આ કોર્સ ખૂબ જ સરળતાથી પાર પાડી શકીશું. તો મિત્રો, અહીં આપણે યુવા એઆઈ ફોર ઓલ આ કોર્સને સિલેક્ટ કરીશું, જે ટોટલ 3 અવર અને 50 મિનિટનો છે. જનરલી આપણે દીક્ષા પોર્ટલ પર અલગ અલગ કોર્સ કરીએ જ છીએ, તો આ કોર્સ પણ એના જેવો જ છે. અહીં આ કોર્સ પર ક્લિક કર્યા બાદ એનરોલ બટન પર આપણે ક્લિક કરીશું, અને એનરોલ બટન પર ક્લિક કરતા આપણો આ કોર્સ ચાલુ થઈ જશે. અહીં મિત્રો, આપણને આ કોર્સ પૈકી 6 જેટલા મોડ્યુલ જોવા મળશે. આ અલગ અલગ મોડ્યુલમાં આપણે અલગ અલગ વિડીયોઝ જોવાના છે. અહીં 2 થી 3 મોડ્યુલ પછી આપણને અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નોના ઉત્તર પણ આપણે ટીક કરવાના છે, અને જો આપણા પ્રશ્નો ખોટા હોય
તો તેના આપણે ફરીથી આ પ્રશ્નોને ટીક પણ કરી શકીએ છીએ. અહીં મિત્રો અલગ અલગ કોર્સના વિડીયો આપણે આ રીતે ફૂલ સ્ક્રીન પણ જોઈ શકીએ છીએ અને સાથે સાથે આપણને સબટાઇટલમાં ગુજરાતી ભાષા જો આપણે સિલેક્ટ કરવી હોય તો તે પણ સિલેક્ટ કરીને આખો વિડીયો આપણને સબટાઇટલ ગુજરાતી સાથે જોવા મળશે. અહીં મિત્રો મોટાભાગે વિડીયો અંગ્રેજી ભાષામાં છે, તો હું આપને વિનંતી કરીશ કે આપ સબટાઇટલ ગુજરાતીમાં ચોક્કસ ઓન રાખજો, જેથી આપણને અલગ અલગ માહિતી સમજવામાં ખૂબ સરળતા રહે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 15% જેટલી ટ્રેનિંગ પૂરી કર્યા બાદ એક નાનકડી એક્ઝામ આવે છે, એસેસમેન્ટ આવે છે, જેમાં 4 OMR ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે છે. આપણે આ 4 OMR ક્વેશ્ચનના જવાબ ટીક કરવાના છે અને સબમિટ બટન પર ક્લિક કરતાં આપણી આ ક્વિઝ પૂરી થશે અને તરત જ બેકગ્રાઉન્ડમાં એટલે કે પાછળની બાજુ આગળનું મોડ્યુલ ઓટોમેટિક રન થઈ જશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. અહીં મિત્રો બીજી એક વસ્તુ એ પણ આપણે ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો ત્યારે અબાઉટ, કન્ટેન્ટ, સ્ટાર્ટ ડિસ્કશન અને ટ્રાન્સક્રિપ્ટ આ 4 ઓપ્શન આપણને જોવા મળશે. આ 4 ઓપ્શન પૈકી ટ્રાન્સક્રિપ્ટમાં આપણે અંગ્રેજીની જગ્યાએ ગુજરાતી ભાષા પણ સિલેક્ટ કરી શકીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે જે વિડીયોનો ઓડિયો આપણને અંગ્રેજીમાં અત્યારે સંભળાઈ રહ્યો છે એનું જ ટોટલ ટ્રાન્સક્રિપ્શન આપણને ગુજરાતીમાં નીચે જોવા મળશે. તો મિત્રો આપણે આ ટ્રાન્સક્રિપ્શનને ગુજરાતી ભાષામાં વાંચીને આખા વિડીયોનો અર્થ ખૂબ જ સરળતાથી અને ખૂબ ઝડપથી કેચ કરી શકીએ છીએ. તો હું આપને વિનંતી કરીશ કે દરેક વિડીયોના નીચે ટ્રાન્સક્રિપ્ટ આ જે ઓપ્શન છે એમાં આપ અંગ્રેજીની બદલે ગુજરાતી અથવા હિન્દી ભાષા પણ સિલેક્ટ કરી શકો છો. જેમ જેમ આપનો વિડીયો આગળ વધતો જશે તેમ તેમ તમે અહીં જોઈ શકો છો કે યલો કલરની લાઇન હાઇલાઇટર સાથે વિડીયોમાં જે ઓડિયો પ્લે થઈ રહ્યો છે તેનું ટોટલ ટ્રાન્સલેશન આપણને અહીં જોવા મળશે. તો આ એક ખૂબ સારું સેટિંગ છે, આપણે આનો લાભ લેવો જ જોઈએ. મિત્રો અહીં એક પછી એક આપણે 6 મોડ્યુલ કમ્પ્લીટ કરવાના છે. અહીં આપણને ઓવરઓલ પ્રોગ્રેસ પણ જોવા મળશે. તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણા વિડીયો કમ્પ્લીટ થતા જાય છે તેમ તેમ આપણો ઓવરઓલ પ્રોગ્રેસ પણ વધતો જ જાય છે. તો આ રીતે આપણે 6 મોડ્યુલ કમ્પ્લીટ કરવાના છે. મિત્રો આપણા 6 મોડ્યુલ જ્યારે કમ્પ્લીટ થઈ જશે ત્યારે એન્ડમાં ફાઇનલ અસેસમેન્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, જ્યાં આપણી સામે 10 ક્વેશ્ચન્સ આવશે. આ એસેસમેન્ટ કમ્પ્લીટ કરવા માટે આપણને 10 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. તો આ પ્રશ્નોના જવાબ આપણે સમય મર્યાદામાં જ પૂરા કરવા પડશે. અહીં તમે જોઈ શકો છો આપણને 10 પ્રશ્નો આપવામાં આવ્યા છે, જેનો પાસિંગ ક્રાઇટેરિયા 40% છે. એટલે કે આપણે 10 પ્રશ્નમાંથી 4 પ્રશ્નના જવાબ તો સાચા આપવા જ પડશે. તો અહીં આપણે આ 10 પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે અને આ 10 પ્રશ્નો પૈકી આપણા 4 પ્રશ્ન ઓછામાં ઓછા કમ્પ્લીટ થવા જ જોઈએ, સાચા પડવા જ જોઈએ, જેનાથી આપણું સર્ટિફિકેટ જનરેટ થઈ શકે. તો મિત્રો અહીં આપણે 10 પ્રશ્નોના જવાબ ટીક કર્યા બાદ ડન બટન પર ક્લિક કરીશું અને ડન બટન પર ક્લિક કરતા તમે જોઈ શકો છો કે અહીં આપણા 10 પૈકી 6 પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે. એનો મતલબ કે આપણે પાસિંગ ક્રાઇટેરિયા કરતા વધારે માર્ક્સ મેળવી લીધા છે. તો આપણે આ એસેસમેન્ટ સક્સેસફુલી કમ્પ્લીટ કરી દીધી છે. અને મિત્રો હવે સર્ટિફિકેટ માટે આપણે 6 થી 8 કલાકની રાહ જોવી પડશે. અહીં સર્ટિફિકેટ માટે કન્ટેન્ટની બાજુમાં જે અબાઉટનું ઓપ્શન છે આપણે આ અબાઉટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીં અબાઉટના ઓપ્શન પર ક્લિક કરતાં આપણને એક નોટિફિકેશન જોવા મળશે કે તમારે સર્ટિફિકેટ માટે 24 કલાક જેટલી રાહ જોવી પડશે. પરંતુ મિત્રો અહીં 24 કલાક જેટલી રાહ જોવાની જરૂર નથી. ફક્ત 6 થી 8 કલાકમાં આપણું સર્ટિફિકેટ જનરેટ થઈ જાય છે. તો અહીં આપણે 6 થી 8 કલાકની વેઇટ કરીશું. મિત્રો 6 થી 8 કલાકની વેઇટ કર્યા બાદ આપણે ફરીથી આઈ ગોટ કર્મયોગી એપ્લિકેશન ઓપન કરીશું, જ્યાં આપણને નીચે જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે હોમ, એક્સપ્લોર, સર્ચ અને માય લર્નિંગ, આ 4 ઓપ્શન પૈકી આપણે માય લર્નિંગ ઓપ્શન પર ક્લિક કરીશું અને માય લર્નિંગ ઓપ્શન પર ક્લિક કરતા આપણને ફરીથી આપણા કોર્સનું પેજ જોવા મળશે, જેમાં કન્ટેન્ટ, અબાઉટ અને સ્ટાર્ટ ડિસ્કશન આ 3 ઓપ્શન છે. જે પૈકી આપણે અબાઉટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અબાઉટ ઓપ્શન પર ક્લિક કરતાં આપણને જ્યાં 24 કલાકની વેઇટ કરવાની નોટિફિકેશન હતી ત્યાં કમ્પ્લીટ સર્વેની એક સ્વિચ જોવા મળશે. આપણે આ કમ્પ્લીટ સર્વે બટન પર ક્લિક કરવાનું છે, જ્યાં આપણી પાસે એક નાનકડો સર્વે આવશે જે આ કોર્સને રિલેટેડ જ હશે, જેમાં આપણે સહમત, અસહમત, તટસ્થ આ રીતે 5 આપણી પાસે ઓપ્શન હશે, જેમાંથી આપણે એક ઓપ્શન સિલેક્ટ કરીને 5 પ્રશ્નોના જવાબ આપવાના છે અને સાથે સાથે સર્વેના અંતમાં
આપણે આપણું સજેશન્સ પણ આપવાનું છે. જો આપણી પાસે કોઈ સજેશન્સ હોય તો તે અહીં ટાઈપ કરવું. જો સજેશન્સ નહીં હોય તો નો સજેશન્સ એટ ઓલ, થેન્ક યુ વેરી મચ. આ રીતે 8 થી 10 કીવર્ડ ટાઈપ કરીને સબમિટ બટન પર આપણે ક્લિક કરવાનું છે. અહીં સબમિટ બટન પર ક્લિક કરતાં ફરીથી 24 કલાક વેઇટ કરવા માટેની આપણને એક નોટિફિકેશન આવશે. તો અહીં આપણે બીજા 4 થી 5 કલાક જેવી રાહ જોવી પડશે, કારણ કે જનરલી સર્વે કમ્પ્લીટ કર્યા બાદ 3 થી 4 કલાકમાં આપણું સર્ટિફિકેટ જનરેટ થઈ જાય છે. તો અહીં 3 થી 4 કલાકની આપણે રાહ જોઈશું. મિત્રો, 3 થી 4 કલાકની રાહ જોયા બાદ આપણે ફરીથી આઈ ગોટ કર્મયોગી એપ્લિકેશન ઓપન કરીશું, જ્યાં અહીં ઇન પ્રોગ્રેસ સર્ટિફિકેટ લર્નિંગ અવર્સ આ ઓપ્શન જોવા મળશે, જ્યાં આપણે સર્ટિફિકેટના ઓપ્શન પર ક્લિક કરતાં આપણા કોર્સનું સર્ટિફિકેટ આપણને જોવા મળશે, જ્યાં સર્ટિફિકેટ શેરિંગ માટેનું ઓપ્શન છે અને ડાઉનલોડનું ઓપ્શન છે. તો અહીં આપણે ડાઉનલોડ બટન પર ક્લિક કરતાં આપણા મોબાઈલના ડાઉનલોડ ફોલ્ડરમાં આપણા કોર્સ માટેનું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે અને આપણે આને વોટ્સઅપ પર શેર કરી અથવા એની પ્રિન્ટ કાઢીને આપણી પાસે હાર્ડ કોપી પણ રાખી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.